અમરેલીના ગરમલી ગામની સીમમાં 2 વર્ષના બાળકને ફાડી ખાનાર દીપડો આખરે પાંજરે પુરાઈ ચૂક્યો છે। શનિવારના સાંજને ચલાલાના ગરમલી ગામની સીમમાં દીપડો ત્રાટક્યો હતો। 2 વર્ષના બાળકને શિકાર બનાવ્યો હતો। વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે બનાવ સ્થળની આસપાસ પાંજરા ગોઠવ્યા હતા। વહેલી સવારના સમયે મારણની લાલચમાં દીપડો પાંજરે પુરાઈ ગયો। દીપડો પાંજરે પુરાતા હાલ તો ગ્રામજનોએ રાહતનો શ્વાસ પણ લીધો છે। અમરેલીના ગરમલી ગામની સીમમાં 2 વર્ષના બાળકને ફાડી ખાનાર દીપડો આખરે પાંજરે પુરાઈ ચૂક્યો છે। શનિવારના સાંજને ચલાલાના ગરમલી ગામની સીમમાં દીપડો ત્રાટક્યો હતો। 2 વર્ષના બાળકને શિકાર બનાવ્યો હતો। વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે બનાવ સ્થળની આસપાસ પાંજરા ગોઠવ્યા હતા। વહેલી સવારના સમયે મારણની લાલચમાં દીપડો પાંજરે પુરાઈ ગયો। દીપડો પાંજરે પુરાતા હાલ તો ગ્રામજનોએ રાહતનો શ્વાસ પણ લીધો છે।